કરી ગણાશે। આવા જ શુભ આશયથી પાલડી ખાતે જાડેશ્વર મહાદેવ ખાતે પટેલ ગ્રુપ ઓફ સાગોડિયા તેમજ લાયન્સ ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે આ ખાસ કોન્સેપ્ટ હાથ ધરાયો છે, જેમાં જાડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતું થોડું ઘણું દૂધ શિવલિંગ પર ચડાવી દેવાશે તો બાકીનું દૂધ ગરીબ બાળકોને વહેંચી દેવાશે। આ પ્રયોગ છેલ્લા 5 દિવસથી ચાલી રહ્યો છે, જેના થકી દૂધનો બગાડ પણ ન થાય અને આવા ગરીબ બાળકોની ભૂખ પણ સંતોષાય। લાયન્સ ક્લબ ઓફ પાટણ અને પટેલ ગ્રુપ ઓફ સાગોડિયા દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં જે શંકર ભગવાન ઉપર મહાદેવજી ઉપર ચડાવવામાં જે દૂધ આવે છે એ અમે લગભગ 5 દિવસથી દૂધનો બગાડ થતો અમે અટકાવ્યો છે અને એ દૂધ અમે ગરીબ ઝૂંપડાઓમાં પાટણની શહેરની આજુબાજુમાં ગામડાઓમાં ઝૂંપડાઓમાં અમે આપી રહ્યા છીએ અને આ કાર્યની અમે પવિત્ર શ્રાવણ માસ આખો મહિનો ચાલશે। કઈ રીતે દૂધનું તમે ઉઘરાવો? અમે મંદિરમાં જે દૂધ આવ્યું હોય એ દૂધ થોડું મહાદેવજીને ચડાવવામાં આવે છે અને એક દૂધ અને બીજું દૂધ એક વાસણમાં ભેગું કરીને અમે લગભગ આખા પવિત્ર શ્રાવણ માસમાં ચાલુ કર્યું છે અને આજે બી 8 થી 10 લીટર દૂધનું જેટલું અમે વિતરણ કર્યું છે અને આ શુભ કાર્ય આખા શ્રાવણ મહિનામાં દરમિયાન ચાલુ રહેશે। 5 દિવસમાં 18 થી 20 લીટર જેટલું અમે દૂધનું વિતરણ કર્યું છે। બંને સંસ્થાનું આ કાર્ય અભિનંદનને પણ પાત્ર છે, તો અન્ય લોકોએ આ કાર્યને સ્વીકારવાની પણ જરૂર છે। ખાસ કરીને પીટીએન પરિવાર બંને સંસ્થાઓના નવતર પ્રયોગને આવકારી